ચલો આપણે લાસ્ટ ટાઈમ અંતર્ગોળ અરીસાના 6 કેસ કરી ગયા હતા અને બહિર્ગોળ અરીસાના 2 કેસ કરી ગયા હતા. બરાબર? ખરેખર કેસથી આપણને શું ખબર પડે છે? તો કે તમે વસ્તુ ક્યાં રાખો અને એનું પ્રતિબિંબ તમને કઈ જગ્યાએ મળશે એ તમને ખબર પડે. બરાબર? કેસમાં આપણે અંતર્ગોળ અરીસાના 6 કેસ હતા. પહેલો કેસ કયો હતો? વસ્તુ ક્યાં રાખવાની હતી? અનંત અંતરે. ત્યારે એનું પ્રતિબિંબ ક્યાં મળતું હતું? F પર મળતું હતું. પછી વસ્તુને તમે થોડીક નજીક લઈ આવો, C થી દૂર, ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે? C અને F ની વચ્ચે. વસ્તુ C ઉપર તો પ્રતિબિંબ C ઉપર પણ નીચે. બરાબર? C ઉપર જ મળે પણ એની નીચે અને એનો એટલું જ મળે. હવે વસ્તુ લઈ જાઓ C અને F ની વચ્ચે તો પ્રતિબિંબ ક્યાં જાય? C થી દૂર. હવે F ઉપર વસ્તુ લઈ જાઓ તો પ્રતિબિંબ ક્યાં મળે? અનંત અંતરે. તો ટૂંકમાં કેસ આમ રિવર્સ થાય છે. બરાબર? અને પછી છેલ્લો કેસ. હવે જ્યારે તમે વસ્તુને રાખશો F અને P ની વચ્ચે ત્યારે તમને એનું કેવું પ્રતિબિંબ મળશે? આભાસી મળશે અને મોટું પ્રતિબિંબ મળશે. અને એટલે આપણે અંતર્ગોળ અરીસાનો યુઝ ક્યાં ક્યાં કરી શકીએ? મોટું જોવું હોય ત્યારે એનો યુઝ થાય મેકઅપ બોક્સમાં, પછી દાંતમાં સડો થઈ ગયો હોય દાઢી કરવામાં, પછી બીજા કોઈને આંખ કાન નાકના ડોક્ટર એનો યુઝ કરતા હોય, પછી સૌર ભઠ્ઠીમાં જ્યારે કિરણોને કેન્દ્રિત કરવા હોય સૂર્ય કુકરમાં, આ બધી જગ્યાએ ટોર્ચ, વાહનની હેડલાઇટ વગેરે બધા. બરાબર? યસ, દૂરબીનમાં પણ તમે વસ્તુનું મોટું પ્રતિબિંબ જોવા માટે તમે અંતર્ગોળ અરીસાનો યુઝ કરી શકો. ઓકે, બહિર્ગોળ અરીસામાં શા માટે 2 જ કેસ હતા? શું કામ એમાં 6 કેસ ન બન્યા? યસ, C અને F અરીસાની પાછળ હતા એટલે તમે એવા ઝોન ન કરી શકો. જેવા આપણે અંતર્ગોળમાં ઝોન કર્યા હતા એવા ઝોન આમાં થઈ ન શકે. એટલે ખાલી 2 જ કેસ થાય. કયા કયા 2 કેસ હતા? યુક્તિ? એક છે વસ્તુ અનંત અંતર અને બીજું યસ, અનંત અંતર અને ધ્રુવ વચ્ચે. હવે તમે ગમે ત્યાં રાખો તો 2 જ કેસ થાય અને બંને કિસ્સાઓમાં પ્રતિબિંબ કેવું મળે? આભાસી જ મળે. આભાસી સાથે જતું જાય. બરાબર? અનંત અંતર હોય ત્યારે કેવું પ્રતિબિંબ મળે? કઈ જગ્યાએ મળે? મુખ્ય કેન્દ્ર F પર, બિંદુ પર. બરાબર? અને બીજો કેસ હતો કે તમે હવે અનંત અંતર અને ધ્રુવ વચ્ચે તમે ગમે ત્યાં રાખશો ત્યારે એનું પ્રતિબિંબ ક્યાં મળશે? યસ, ધ્રુવ અને F ની વચ્ચે. પણ વસ્તુ કરતા કેવું મળશે? પણ હા, એ છે કે જે બહિર્ગોળ અરીસો છે એ વધારે વિસ્તારને આવરે છે. જેમ કે બહિર્ગોળ અરીસો આ રીતે, તો એ અહીંથી લઈ અને આટલા એરિયાને સામે, એટલે તમે વધારે વિસ્તારને કવર કરી શકો. તો આના માટે થઈને આ બહિર્ગોળ અરીસો ક્યાં યુઝ થાય છે? રિયર વ્યૂ મિરર. બરાબર? વાહનમાં સાઈડમાં જે મિરર્સ હોય કે જેના દ્વારા તમે પાછળના દ્રશ્યો જોઈ શકો એના માટે યુઝ થાય છે. તો આ કેસમાં હવે કોઈને કઈ પ્રોબ્લેમ છે? ઓકે. પણ હવે છે ને આપણે કંઈક એવી ટેકનિક જોઈએ છીએ કે એ ટેકનિકની મદદથી તમે એક્યુરેટ કહી શકો કે આટલા સેન્ટીમીટરે પ્રતિબિંબ મળશે. જેમ કે કોઈએ તમને એમ કીધું હોય કે અંતર્ગોળ અરીસો છે એની કેન્દ્ર લંબાઈ આટલી છે અને આટલા અંતરે મેં વસ્તુ રાખી છે. તો હવે હું તમને એવી ટેકનિક શીખવાડું છું કે જેના મદદથી તમે આમ એક્યુરેટલી કહી શકો કે જો 10 સેન્ટીમીટરે વસ્તુ છે તો એનું પ્રતિબિંબ 13.5 સેન્ટીમીટરે જ મળશે. એટલું એક્યુરેટ. અને પણ કોઈ પણ કિરણોનો ઉપયોગ કર્યા વગર. બરાબર? એટલે હવે આવે છે અરીસાના સમ્સ. એ સમ્સ હશે એનાથી એકદમ એક્યુરેટ આન્સર આપશે તમને. પણ હવે પ્રોબ્લેમ એ છે કે ત્યાં તમારે જ્યારે સમ્સ કરવા હોય ત્યારે તમારે અરીસાના જે આંકડાઓ હોય એને વ્યવસ્થિત રીતે ગોઠવવા પડે. અને એનું કંઈક સૂત્ર એ જોઈ તમે મૂકશો શેમાં એ બધી વેલ્યુ. તો સૌથી પહેલા આપણે એ જોઈ કે આ જે બધા આંકડા છે એને આપણે કઈ રીતે ગોઠવવું. તમારે કેમ ગ્રાફ આવે છે આવી રીતે આવે છે ને, જે આડી અક્ષ હોય સમક્ષિતિજ અક્ષ એને તમે કઈ અક્ષ કહો છો? x અક્ષ. અને ઊભી છે ને y.
અક્ષ. બરાબર, તો આ જે ઊભી અને આડી મતલબ x અક્ષ અને y અક્ષ છે, એવી જ રીતે હવે આપણે અરીસાઓમાં પણ અક્ષ વિચારશું. બરાબર, એમાં પણ આપણે x અક્ષ અને y અક્ષ કરશું અને એમાં પણ આપણે અલગ અલગ અંતર કેવી રીતે લેવા એ જોશું. તો આજે આપણે ખાલી એટલું જોવાના છીએ કે અરીસામાં તમે કઈ રીતે કયા અંતરો ધન લેવા, કયા અંતરો ઋણ લેવા, કઈ હાઈટ પ્લસ લેવી, કઈ હાઈટ માઈનસ લેવી, તો એને કહેવાય અરીસાની સંજ્ઞા પ્રણાલી. બરાબર, તો અત્યારે આપણે શરૂ કરીએ છીએ અરીસાની સંજ્ઞા પ્રણાલી. ચલો જોઈએ પહેલા આપણે. હવે મને એટલી તો ખબર છે કે મારી સંજ્ઞા પ્રણાલી કંઈક આ રીતે છે. સામાન્ય જે મેથ્સમાં તમે યુઝ કરો છો એ. આ કઈ અક્ષ છે? x અક્ષ. આ y અક્ષ. આ વચ્ચેનું બિંદુ O એટલે 0 0 વાળો પોઈન્ટ હશે ત્યાં. હવે મને કયો જોઈએ કે આ તરફના બધા આંકડાઓ કેવા હોય? પ્લસ હોય. આ સાઈડના બધા આંકડાઓ પ્લસ, આ સાઈડના બધા આંકડાઓ માઈનસ. ઓકે, આ ઉપરનું જે બધું હોય પ્લસ અને નીચેના બધા આંકડાઓ માઈનસ હોય. મતલબ હું એવું કહી શકું કે આ હું જો O થી આ તરફના કોઈ પણ અંતર માપું તો એ બધા ધન લેવાશે. O થી આ સાઈડના કોઈ પણ અંતર માપું તો ઋણ લેવાશે. O થી ઉપર તરફનું કંઈ પણ માપું તો ધન લેવાશે અને O થી નીચે તરફનું કંઈ માપું તો શું લેવાશે? હવે એને આપણે અરીસામાં ફિટ કરીએ. બરાબર, આ સંજ્ઞા પ્રણાલી છે. હું પહેલા ખાલી એક જ અરીસો લઉં છું. પહેલો આપણે અરીસો લઈએ. આ કયો અરીસો છે? અરીસો કે આ અરીસો જ નથી. બરાબર, હવે અરીસો બનશે. કયો અરીસો છે? અંતર્ગોળ અરીસો. વચ્ચે કયું બિંદુ હશે? ધ્રુવ P. વચ્ચેથી અક્ષ નીકળશે હશે મુખ્ય અક્ષ. અહીંયા વક્રતા કેન્દ્ર C, અહીંયા અને આનું નામ આપી દો M. ચલો, આ અંતર્ગોળ અરીસો છે. હવે મારે જોવું છે કે કયા કયા અંતર પ્લસ થશે, કયા કયા અંતર ઋણ થશે. જેમ કે આપણે પહેલી વખત આપણે અરીસો જોઈએ એટલે આ જેવું C અને F દેખાય એટલે બે અંતર આવે. કયા કયા અંતર આવે? આ P થી C નું અંતર એને શું કહેવાય? R. R એટલે રેડિયસ, વક્રતા ત્રિજ્યા, રેડિયસ ઓફ કર્વેચર. બરાબર, એટલે પહેલું તો આવે R. પ્લસ લેવી કે માઈનસ એ આપણે પછી જોશું. પછી બીજું P થી F વચ્ચેનું અંતર એને શું કહેવાય? સ્મોલ f. સ્મોલ f એટલે ફોકલ લેન્થ એટલે કે કેન્દ્ર લંબાઈ. બરાબર, તો સ્મોલ f આવે. આ બે તો પહેલા વેલા એમને અંતર આવી ગયા. હવે ધારો કે હું કોઈ એક કેસ લઈ લઉં. ખાલી એક કેસ મેં લઈ લીધો કે આપણે વસ્તુને C અને F ની વચ્ચે આમ રાખી છે, તો એનું પ્રતિબિંબ ક્યાં મળે મને? C થી દૂર મળે. C થી દૂર મળે. કેવું પ્રતિબિંબ મળે? વાસ્તવિક અને ઉલટું અને વસ્તુ કરતા મોટું. એટલે હું અત્યારે ખાલી એક જ કેસને દર્શાવું છું. પછી તો એવું બધાય કેસ માટે આપણે કરશું. બરાબર, હવે આ છે વસ્તુ છે એટલે એને નામ આપી દઉં AB. આ પ્રતિબિંબ છે એટલે એને નામ આપું A', B'. હવે વસ્તુથી આ અરીસાનું જે અંતર હોય એને સંજ્ઞા આપેલી છે U, સ્મોલ u. બરાબર, એટલે અહીંયા હવે વધારાની રાશિ થઈ એ કઈ થઈ? U. અને અરીસાથી જે પ્રતિબિંબનું અંતર હોય આ એને કહેવામાં આવે છે V, ઇટાલિક V. બોલો વેગ આપણે કરતા હતા ખબર છે? ઇટાલિક U ને ઇટાલિક V. એવી રીતે આ U અને V. U એટલે વસ્તુ અંતર અને ઇટાલિક V એટલે પ્રતિબિંબ. તો હવે આ જે છે
બીજી એક રાશિ આવી છે પ્રતિબિંબ અંતર એટલે કે v. ઓકે, હવે કઈ માપી શકાય? તો કે હજી એક વસ્તુ માપી શકાય. એમ તો આખે આખું આ જે છે એ અરીસાનો વ્યાસ છે, બરાબર? એ પણ આપણે માપવાની જરૂર નહીં પડે. પણ હા, એવું થઈ શકે કે આપણે નાનું મોટું મળે છે ને પ્રતિબિંબ, તો પ્રતિબિંબની હાઈટ ને વસ્તુની હાઈટ ને આવું માપવું પડે. તો આ થઈ વસ્તુની હાઈટ આટલી. હવે ઈ પાછું એટલું આવે h. અહીંયા હવે લખી નાખું h. વસ્તુની હાઈટ એટલે h સંજ્ઞાની. આ જે છે એ પ્રતિબિંબની હાઈટ છે એટલે આવે h ડેશ. હવે આવ્યું h ડેશ. ચલો હવે જોઈએ કયા પ્લસ લેવા ને કયા માઈનસ લેવા. પણ આમાં કરવાનું શું? તો કે પહેલા આપણે આવા યામ તો જોઈએ ને કે જેના આધારે આપણે એમાં પ્લસ માઈનસ કરી શકશું. તો કેવી રીતે યામ લેવાના? વૈજ્ઞાનિકોએ નક્કી કરેલું છે, બરાબર? કે જે મુખ્ય અક્ષ હોય ને અરીસાની એને x અક્ષ તરીકે લઈ લેવાની. એટલે આ જે વચ્ચેની લીટી છે એ આ લીટી થઈ, બરાબર? એટલે મુખ્ય અક્ષ હશે એ કઈ અક્ષ થઈ જશે? હવે x અક્ષ થઈ જશે. એટલે હવે હું એની ઉપર x અક્ષ દોર્યું આની ઉપર, એટલે આ મારી x અક્ષ થઈ ગઈ. અને આ x અક્ષ થઈ ગઈ, એને હવે લંબ લાઈન દોરો. એ y અક્ષ હોય, પણ ક્યાં y અક્ષ દોરવી? અહીંયા હું લંબ દોરી શકું, અહીંયા લંબ દોરી શકું, અહીંયા લંબ દોરી શકું, અહીંયા લંબ દોરી શકું, પણ દોરવાની છે અહીંયા ધ્રુવ પાસે. ધ્રુવ પાસે દોરવાની છે, બરાબર? એટલે અહીંયા દોરવાનું છે. આ થશે આપણી y અક્ષ, આ થશે x અક્ષ અને આ થશે y અક્ષ. હવે કયો મને કે આ બધા અંતર કેવા આવશે? પ્લસ. આ બધા અંતર કેવા આવશે? માઈનસ. ઉપરની બધી પ્લસ અને નીચેનું બધું માઈનસ. ચલો હવે તમારે મને એક એક માં લખાવાનું છે કે પ્લસ નું આવશે અને માઈનસ નું આવશે. ક્લિયર? ચલો મને પહેલા મે લખ્યો અહીંયા છે r. r કેવું આવશે? પ્લસ કે માઈનસ? શા માટે? હા, આ સાઈડ છે ને r એટલે શું? પહેલા એક c થી p થી c નું અંતર થાય, બરાબર? r એટલે શું થાય? તો કે આટલું થાય p થી c નું અંતર. અને એ તો આ સાઈડ છે, તો આ સાઈડ હોય તો એ કેવું આવે? માઈનસ આવે. હવે f જો, f એટલે ક્યાંથી ક્યાંનું અંતર થાય? p થી f. p થી f વચ્ચેનું અંતર, એટલે આવું થાય pf. તો હવે ઈ કેવું આવે? માઈનસ. અગેન આમ જ છે, ઈ બધા અંતર તો માઈનસ આવશે, એટલે માઈનસ. હવે u જોવો જોઈએ, આમાં u કેવું આવે? કેવું આવે? માઈનસ. આ p થી u એટલે આ વસ્તુનું અંતર. તો વસ્તુ હંમેશા આમ જ રહેવાની છે. વસ્તુ એકેય કેસમાં આપણે આ સાઈડ કરી હતી નથી કરી, તો u હંમેશા માઈનસ જ આવશે. કોઈ પણ કેસ હોય, કોઈ પણ અરીસો હોય, ઇનફેક્ટ અરીસો હોય કે લેન્સ હોય, પણ વસ્તુ અંતર u હંમેશા માઈનસ જ આવશે, બરાબર? એટલે અહીંયા હું લખી નાખું માઈનસ હંમેશા. ચલો v, આ કેસ માટે શું આવે? v માઈનસ આવે. આ સાઈડ છે એટલે. અચ્છા, પ્લસ હોઈ શકે ક્યારે v અને ક્યારે હોઈ શકે? આપણને જે છેલ્લો કેસ હતો એમાં આભાસી મળતું હતું ને પ્રતિબિંબ, તો એ પ્રતિબિંબ અહીંયા મળતું હતું, તો એ પ્લસ થઈ જાય ને. એટલે v જે છે એ પ્લસ કે માઈનસ બંને હોઈ શકે. પણ આપણે જે આપેલો કેસ છે એના માટે શું થશે? માઈનસ થશે. પણ હું અહીંયા બેયનું લિસ્ટ બનાવી નાખું કે પ્લસ હોય તો વાસ્તવિક અને માઈનસ હોય તો આભાસી. ખોટું ન લઈ. યસ, બરાબર છે. પ્લસ હોય તો આ સાઈડ છે એ માઈનસ છે, માઈનસ હોય તો આભાસી. માઈનસ લઈ તો વાસ્તવિક.
એટલે ધનેશ તરફ તો આ તરફ કેવું આવશે પ્રતિબિંબ આભાસી અને માઈનસ હોય તો વાસ્તવિક. હવે h જોઈએ. h કેવું થશે? પ્લસ કે માઈનસ? હંમેશા પ્લસ થાય. શું કામ પ્લસ થાય? હા, જો y એ તમારે ઊભી હાઈટ ગોતવાની છે. ઊભી હાઈટ એટલે ઈ ખરેખર x તરફનું તમને નથી ગોતતા, એ તમે આટલું ગોતો છો ને. y ઉપર થાય ને હાઈટ, તો હાઈટ ગોતવી હોય તમારે તો તમે x વસ્તુ નથી લેતા, તમે y અક્ષનો અહીંયા ઉપયોગ કરશો કે આ વસ્તુ 0 એ છે અને આ ક્યારે છે, ધારો કે 5 છે તો 5 સેન્ટીમીટર હાઈટ થાય. બરાબર? તો હાઈટ છે એ હંમેશા આમ ઉપર જ રહેવાની છે. વસ્તુ હંમેશા આપણે મુખ્ય અક્ષની ઉપર મૂકવાના છીએ, તો એ તો હંમેશા પ્લસ આવશે. બરાબર? તો h હંમેશા શું આવશે? પ્લસ. એટલે ત્યાં હું લખી નાખું પ્લસ, અહીંયા હંમેશા. હવે h ડેશ શું થાય? અત્યારે માઈનસ છે, પછી અત્યારે માઈનસ છે એનો મતલબ કે વાસ્તવિક છે. બરાબર? જો h ડેશ માઈનસ મળે તો એનો મતલબ છે વાસ્તવિક છે. માઈનસ છે ને અત્યારે, જો નીચે તરફની હાઈટ છે એટલે નીચે વાસ્તવિક અને ઉલટું મળે મતલબ વાસ્તવિક છે, અને પ્લસ મળે તો આભાસી છે. તો પહેલા આટલી ખબર પડી. ધારો કે મેં તમને આમ આપ્યું હોય કે એક અરીસો છે, એની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે અને વસ્તુથી 15 સેન્ટીમીટર અંતરે કોઈ વસ્તુ રાખેલી છે અરીસાની, તો તમને ખાલી પ્લસ માઈનસ કરીને ડેટા લખતા આવડે? બરાબર? આપણે શું કરવાનું? રફમાં એક આકૃતિ કરી લેવાની. રફમાં આકૃતિ કરશો ને એટલે તમને ખબર પડી જશે કયા અંતર પ્લસ લેવા, કયા અંતર માઈનસ લેવા. પહેલા આ સંજ્ઞા પ્રણાલી બધાને ખબર પડી તો આપણે આગળ વધશું. જો કરવાનું શું છે તો કે અરીસાની x અક્ષ હશે એ શું થશે? અહીંયા મુખ્ય અક્ષ થશે. અને y અક્ષ ક્યાં લેવાનું? ધ્રુવ p ઉપર ઊભી લેવાની y અક્ષ. બરાબર? જે x અક્ષને લંબ હશે. અને p શું થશે? આપણું ઉદ્ગમ બિંદુ થશે o. જે તમે કહેતા હતા ને x ને y છેદે એ o. તો ધ્રુવ થશે ઉદ્ગમ બિંદુ. હવે ઉદ્ગમ બિંદુથી જમણી તરફના બધા અંતર કેવા હોય? પ્લસ હોય. ઉદ્ગમ બિંદુથી ડાબી તરફના બધા અંતર માઈનસ. ઉદ્ગમ બિંદુથી ઉપર તરફની જે હાઈટ હોય બધી ઊંચાઈ એ પ્લસ આવે, અને ઉદ્ગમ બિંદુથી નીચે તરફની બધી હાઈટ માઈનસ આવે. અને બધા અંતરો હંમેશા ધ્રુવથી મપાય, ગમે તે અંતર હોય. ક્લિયર છે આટલી વસ્તુ? તો પહેલા આપણે આટલું ખાલી લખી નાખીએ. બરાબર? ચલો બુક કાઢો બધા. કેટલામો ક્વેશ્ચન પૂછ્યા? 21. ચલો લખો ક્વેશ્ચન નંબર 21. ગોલીય અરીસા માટે ગોલીય અરીસા માટેની કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી. કાર્ટેશિયન આજે કયો છો ને એને કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી કહેવાય. કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી સ્ફેરિકલ આવે. એ તમે 11th 12th માં ભણશો. બરાબર? તમે સંજ્ઞા પ્રણાલી જે છે એ સ્ફેરિકલ આપી શકો. એમાં શું હોય? કોઈ પણ એક પોઈન્ટ હોય ને એ પોઈન્ટનું પહેલા અંતર માપે ઉદ્ગમ બિંદુથી, અને પછી આ એક અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે એ માપે. તો એમ નહીં થઈ શકે. આખે આખો ખૂણો એટલે 360 થાય. અહીંયા હોય ધારો કે આ 270, આ 180, એવી રીતે ખૂણા માપે. તો એ જે સિસ્ટમ છે એ હજી તમે નથી શીખ્યા, એ 11th 12th માં આવશે. તમે ખાલી આ પ્રણાલી શીખ્યા છો જેને કહેવાય કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી. બરાબર? તો આવું લખ્યું.
ગોલીય અરીસા માટેની કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી સમજાવો. ચલો લખો પોઈન્ટ કરીને. ગોલીય અરીસામાં કયા અંતરો ધન લેવા તથા કયા અંતરો ઋણ લેવા તે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી દ્વારા નક્કી કરવામાં આવે છે. લખો હવે નેક્સ્ટ પોઈન્ટ કરીએ. ગોલીય અરીસાની મુખ્ય અક્ષને x અક્ષ તરીકે લેવામાં આવે છે. લખ્યું એ પોઈન્ટ બરાબર. ચલો નેક્સ્ટ પોઈન્ટ લખો. પહેલા આપણે x અક્ષનો પોઈન્ટ લખ્યો, હવે આપણે y અક્ષનો પોઈન્ટ લેશું કે y અક્ષ શું લેવી, તો શું લેશો? મુખ્ય અક્ષને ધ્રુવ પાસે એક લંબ દોરો જે y અક્ષ તરીકે લેવામાં આવે છે. ચલો લખો. મુખ્ય અક્ષને ધ્રુવ P પાસે લંબ દોરતા મળતી રેખાને y અક્ષ તરીકે લેવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ. x અક્ષ કહી દીધી, y અક્ષ કહી દીધી. હવે x અક્ષ ને y અક્ષ જ્યાં છેદે એને શું કહેવાય? ઉદ્ગમ બિંદુ. લખો. ધ્રુવ P ને ઉદ્ગમ બિંદુ તરીકે લેવામાં આવે છે તથા અરીસાના તમામ અંતરો ધ્રુવ સાપેક્ષે માપવામાં આવે છે. ચલો નેક્સ્ટ. હવે કયું પ્લસ લેવું કયું માઈનસ લેવું એમ કીધું. જો પહેલો પોઈન્ટ શું કીધો? x અક્ષ શું લેવું, બીજો પોઈન્ટ y અક્ષ શું લેવું, ત્રીજો પોઈન્ટ ઉદ્ગમ બિંદુ શું સિલેક્ટ કરવું. હવે નેક્સ્ટ. હવે પ્લસ માઈનસ શું લેવું એ આપણે કહી દઈએ. લખો. ઉદ્ગમ બિંદુથી જમણી બાજુના તમામ અંતર ધન લેવામાં આવે છે તથા ડાબી બાજુના તમામ અંતર શું લેવાય? ઋણ લેવામાં આવે છે.
લેવી અને નીચેનું હાઈટ માઇનસ કઈ લેવી એ આપણે લખી નાખીએ નેક્સ્ટ પોઈન્ટ. ચલો નેક્સ્ટ પોઈન્ટ લખો. શું લખાય? કોઈ મને પોઈન્ટ બનાવી કે છે? એમ અને ઓલ ઉદ્ગમ બિંદુથી ઉપરની બાજુ જવાય ઋણ ઋણ પ્લસ હા અને નીચે નીચે હોય ઋણ. બરાબર છે, લખી નાખો. નેક્સ્ટ પોઈન્ટ. ઉદ્ગમ બિંદુથી ઉપર તરફની દરેક ઊંચાઈ ધન પ્લસ લેવામાં આવે છે. ધન એટલે કે પ્લસ લેવામાં આવે છે તથા નીચે તરફની તમામ ઊંચાઈ ઋણ માઇનસ ઋણ એટલે કે માઇનસ લેવામાં આવે છે. ચલો હવે આ ક્વેશ્ચન અહીંયા પૂરો થઈ જાય. તમને આમ પૂછે સંજ્ઞા પ્રણાલી સમજાવો તો અહીંયા સુધી લખવાનું છે. હવે આપણે એટીએમ કરીને લખશું આ બે અંતર્ગોળ માટે અને બહિર્ગોળ માટે બંને માટે +2 -2 લખી નાખીએ. બરાબર? ચલો લખો એટીએમ કરીને ટાઇટલ આપો. પહેલા આપણે કરીએ અંતર્ગોળ અરીસો. હા એટીએમ કરીને પહેલા આપણે અંતર્ગોળ અરીસો કરશું. આ કયું બિંદુ છે? P. ત્યાંથી 6 સેન્ટીમીટરે C અને ત્યાંથી 3 સેન્ટીમીટરે F. અને આ છે H. અહીં આપણે જે લંબ દોરશું એ હશે y અક્ષ. આને કહી દેવાનું x અક્ષ અને આ છે O. અત્યારે કોઈ પણ એક કેસ તમે દર્શાવી શકો. બરાબર? અત્યારે ધારો કે હું આ જ દર્શાવું છું C અને F વચ્ચે, તો મળશે C થી દૂર. અંતર બધાય પહેલા આકૃતિમાં દર્શાવી દઉં એટલે પછી મને વાંધો ન આવે. હું જ્યારે વાંચતી હોય ત્યારે યુ કહેવાય તો નહીં ખબર. બરાબર? એટલે અહીંયા પહેલા કહી દઉં O થી F વચ્ચેનું અંતર એને શું કહેવાય? F સ્મોલ f કેન્દ્ર લંબાઈ. પછી C થી O વચ્ચેનું અંતર R વક્રતા ત્રિજ્યા R. પછી આ વસ્તુથી O વચ્ચેનું અંતર એને શું કહેવાશે? વસ્તુ અંતર એટલે U. અને પ્રતિબિંબથી O વચ્ચેનું અંતર એને શું કહેવાય? ઇટાલિક B. ચલો પહેલા આટલી આકૃતિ ડ્રો કરી લો. આપણે નામ આપશું મુખ્ય અક્ષ. હા આપણે માપ સહિત જ લેશું, એક્યુરેટ જ દોરશું. આકૃતિ નીચે ફિગર કેપ્શન લખજો. હા લખવાનું છો. આ લખજો. આ આકૃતિ થઈ જાય પછી આ લખી નાખજો.
આમાં કોઈને કઈ ડાઉટ નથી ને? શું કામ પ્લસ આવ્યું, શું કામ માઈનસ આવ્યું ઈ? ઓકે, તો આ લખી નાખજો. આ બે જે હોય ને એ અથવા કરી લખો. હવે બહિર્ગોળ અરીસા માટે હવે તમે લોકો મને કરાવડાવશો. શું પ્લસ શું માઈનસ છે? એટલે આપણે ખાલી અંતર્ગોળ માટે નહીં, કેપિટલ આર બે ચાલશે. એમાં શું છે, જનરલ રેડિયસ હોય ને એના માટે આપણે સ્મોલ આર કરીએ છીએ. એટલે આ જે ગોલી અરીસા માટેની રેડિયસ છે ને એને આપણે કેપિટલ આર. Thank you. બે વસ્તુ ફિક્સ છે હંમેશા, u અને h. u હંમેશા માઈનસ જ આવે, h હંમેશા પ્લસ જ આવે. ગમે તે કેસ, ગમે તે અરીસો કે લેન્સ, ગમે તે ઈ બે ફિક્સ જ હશે. ચલો આ થઈ ગયું. તો આપણે બહિર્ગોળનું કરીએ. આ ATM કરીને જ લખજો બહિર્ગોળ અરીસો. હવે હું પહેલા કરાવડાવું છું, પછી તમે લખજો. ચલો આ કયો અરીસો છે? અરીસો જ નથી. હવે કયો અરીસો? અહીંયા P થી જે આપણે અક્ષ દોરશું એ કઈ હશે? મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ. હવે આમાં C ક્યાં હશે? અરીસાની પાછળ અહીંયા ક્યાં હશે C? F 3 સેન્ટીમીટર આ બેની વચ્ચે. ચલો હવે હું ગમે ત્યાં અત્યારે વસ્તુ રાખું છું. પહેલા આપણે દર્શાવી દઈએ m n અને અહીંયા રાખું છું વસ્તુ. કેવું પ્રતિબિંબ મળતું હતું યાદ છે? F પર B ઈ અનંત અંતર વાળો છે. આભાસી આભાસી ને ચત્તુ અહીંયા ક્યાંક મળતું. આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું. એટલે એવું અત્યારે પ્રતિબિંબ હું એપ્રોક્સ દોરી દઉં છું. બરાબર? ચલો હવે બધા અંતર પહેલા આપણે દર્શાવી દઈએ. પહેલા એક અક્ષ દર્શાવી. એક અક્ષ કઈ હશે? મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ પોતે જ એક અક્ષ હશે. એટલે હું અહીંયા દર્શાવી દઉં મુખ્ય અક્ષ અને એ જ છે x અક્ષ. એ જ થશે મારી x અક્ષ. ચલો y અક્ષ કઈ જગ્યાએ હશે હવે? યસ, બરાબર છે. ધ્રુવ P ને તમે જે લંબ કરો, ધ્રુવ P અને મુખ્ય અક્ષને લંબ આ રીતે એ થશે y અક્ષ. જે બે છેદે અહીંયા આ કયું બિંદુ હશે? ઉદ્ગમ બિંદુ O. ચલો હવે બધા અંતરો દર્શાવી દઈએ. પહેલા P થી F વચ્ચેનું અંતર એને શું કહેવાય? સ્મોલ f. હવે P થી C વચ્ચેનું અંતર એને શું કહેવાય?
હા આ હવે યાદ રહેવું જોઈએ કે P થી C એટલે R થાય વક્રતા કરી છે ચલો હવે P થી વસ્તુ વચ્ચેનું અંતર વસ્તુ ક્યાં છે આ સાઈડ છે તો P થી વસ્તુ વચ્ચેનું અંતર એને શું કહેવાય u અને P થી પ્રતિબિંબ વચ્ચેનું અંતર એને શું કહેવાય ઇટાલી ચલો હવે તમારે મને કહેવાનું છે આ બધું પ્લસ છે કે માઈનસ અને હાથ ઊંચો કરીને કહેવાનું છે બરાબર ચલો પહેલા મને કયો r શું થશે પ્લસ થશે કે માઈનસ થશે અને શા માટે દિવ્યજી શું કામ યસ આ કઈ સાઈડના અંતર છે જમણી બાજુના અંતર છે જમણી બાજુના અંતર બધા કેવા આવે પ્લસ આવે આપણે લખ્યું ને આ પોઈન્ટમાં એટલે r કેવું થશે પ્લસ f કેવું થશે યુક્તિ પ્લસ શું કામ જમણી બાજુના અંતર એટલે એ પણ પ્લસ થશે u શું થાય માઈનસ હંમેશા ગમે તે કેસ ગમે તે અરીસો કે લેન્સ ગમે તે u હંમેશા આવશે માઈનસ ત્યાં લખી નાખું u માઈનસ થશે હંમેશા હવે આ કિસ્સામાં v શું આવે જોવો જોઈએ આના માટે v કેવું આવે કૃષિરાજ ધન શું કામ ધન આવ્યું આભાસી છે અને અરીસાની પાછળ છે જમણી બાજુ મળ્યું ને એટલે આ આભાસી છે મતલબ અહીંયા v કેવું આવશે પ્લસ આવશે બરાબર એટલે અહીંયા v આવશે ધન એનો મતલબ શું છે પ્લસ આવે છે એનો મતલબ આભાસી અને જો માઈનસ આવે તો એનો મતલબ શું થશે વાસ્તવિક થશે કેમ કે અરીસાની પાછળ એટલે આભાસી જોઈએ નહીંતર અરીસાની પાછળ જે છે એ ક્યારેય મળે જ નહીં બરાબર અરીસાની પાછળ ક્યારેય વાસ્તવિક પ્રતિબિંબ ન મળે તમે ત્યાં કોઈ પણ પડદા રાખો તો વાસ્તવિક પ્રતિબિંબ ન જોઈ શકો એ તમને આભાસ જ થતો હોય હંમેશા એટલે અરીસાની પાછળ હંમેશા આભાસી પ્રતિબિંબ આવશે એટલે v જ્યારે પ્લસ થાય ત્યારે આભાસી જ થાય ચલો h કેવું આવે h જોવો જોઈએ યસ અહીંયા ઉપરની સાઈડ હાઈટ છે આ એટલે કેવું આવશે પ્લસ અને આ હંમેશા પ્લસ આપણે વસ્તુ હંમેશા મુખ્ય અક્ષની ઉપર જ રાખવાના છીએ એટલે એની હાઈટ હંમેશા પ્લસ જ થશે ચલો અહીંયા પ્રતિબિંબની હાઈટ શું થશે આશા તમે કહી શકશો પ્રતિબિંબની હાઈટ શું થશે પ્લસ થશે કે માઈનસ થશે શું કામ માઈનસ હે બોલ શું કામ તે માઈનસ કીધું પ્લસ થશે શું કામ પ્લસ કે માઈનસ ક્યું એની પાછળ કંઈક રીઝન તો હોવું જોઈએ ને શું કામ થાય પ્લસ ખબર છે નહીં તો એમને એમ તમે કહી દેશો અઠીએ બેઠે પ્લસ કે માઈનસ તને સમજાણું મેં આ ભણાવ્યો ટોપિક એ હાઈટ ન સમજાણી હાઈટ એટલે આ ઊંચાઈ બરાબર આ વસ્તુ છે તો એની હાઈટ ક્યાં છે ઉપરની બાજુ છે કે નીચેની બાજુ છે તો ઉપરની બાજુ હોય તો કેવી આવે પ્લસ હવે પ્રતિબિંબની હાઈટ ક્યાં છે જો જોઈએ આ છે નીચે છે ઈ ઉપર છે ને તો પછી ઈ હાઈટ પણ કેવી આવે પ્લસ આવે કેમ કે આભાસી સાથે જ જતું આવે બરાબર એટલે આ જે છે ઈ હંમેશા કેવું આવશે અત્યારે આ કેસમાં પ્લસ આવશે પ્લસ નો મતલબ છે આભાસી અથવા જો માઈનસ આવે તો એનો મતલબ શું થાય વાસ્તવિક જો તો CW માં બહિર્ગોળના બે કિસ્સાઓ વાસ્તવિક ક્યાંય મળે છે આપણને પ્રતિબિંબ મળતું જ નથી વાસ્તવિક પ્રતિબિંબ મળતું જ નથી બહિર્ગોળના કિસ્સાઓમાં એનો મતલબ કે આ વાસ્તવિકનો પ્રશ્ન જ નથી આવતો આટલું જ થશે બરાબર કેમ
કેમ કે વાસ્તવિક મળતું જ નથી. તમને કોઈ દિવસ પ્લસ માઇનસમાં 8 મળવાની જ નથી બહિર્ગોળ હોય તો. બરાબર? ચલો આ બધાને સમજાઈ ગયું. બહિર્ગોળ અરીસા માટે પ્લસ શું લેવું, માઇનસ શું લેવું એ. ચલો એટીએમ માં ઓલાની નીચે આ લખી નાખો. નથી સમજાતું? ડાઉટ છે કે સમજાય? તમને કોઈ પણ એક કહીશ કેસ તમારે એના માટે મને કહેવાનું છે શું પ્લસ થશે શું માઈનસ થશે. પહેલા તમે કરી લ્યો એટલે હું કહું. v કેમ મળે? v એટલે શું તો કે ધ્રુવથી પ્રતિબિંબનું અંતર, એને કહેવાય v. અહીંયા પ્રતિબિંબ આ છે આપણું, પણ આ બહિર્ગોળ અરીસો છે ને, બહિર્ગોળ અરીસાનો છેલ્લો કેસ જોતો. એનો છેલ્લો કેસ એમ હતો કે વચ્ચે અહીંયા ક્યાંક રાખો તો એનું પ્રતિબિંબ આ સાઈડ આભાસી. આભાસી એટલે અરીસાની પાછળ, એટલે મેં અહીંયા લઈ આભાસીને ચતુર. બરાબર? અને v એટલે શું તો કે ધ્રુવથી પ્રતિબિંબ વચ્ચેનું અંતર. આ પ્રતિબિંબ છે. ધ્રુવથી પ્રતિબિંબ અંતર એટલે v, ધ્રુવથી વસ્તુ અંતર એટલે u. થઈ જાય એટલે કહેજો. તમને આમાં પ્લસ શું લેવું માઈનસ શું લેવું એ ખબર હશે ને તો જ તમે સૂત્રમાં ઈ નંબર મૂકી શકશો, અને તો જ સૂત્ર આવડતું હશે તો દાખલો સાચો કરી શકશો. દાખલામાં કઈ છે જ નહીં, આટલું આવડી જાય પછી ખાલી સાદા ગુણાકાર ભાગાકાર આવું જ છે. મેઈન જે છે એ આ જ છે, પ્લસ શું લેવું માઈનસ શું લેવું, પછી તો ખાલી કિંમત જ મૂકવાની બસ. એટલે સાઈડમાં લખી નાખજો પ્લસ શું માઈનસ શું એમ. થઈ ગયું? ઓલું લખ્યું ને મી લખેલ આપજો પછી સમ નંબર 1.
દર્શાવ્યું છે સમ નંબરમાં. બરાબર? લખો નીચે દર્શાવેલ અંતર્ગોળ અરીસાના કેસ માટે વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, વસ્તુની ઊંચાઈ તથા પ્રતિબિંબની ઊંચાઈ ધન આવશે કે ઋણ તે જણાવો. ખાલી એટલું જ તમારે કહેવાનું છે કે ધન આવશે કે ઋણ. બરાબર? આ દાખલાનું પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે કે ધન અને ઋણ નક્કી કરવું. હું કોઈ પણ એક કેસ તમને અહીંયા કહું છું. અંતર્ગોળ અરીસાનો આપણે લઈએ છેલ્લો કેસ એટલે કે છઠ્ઠો કેસ. બરાબર? આ અંતર્ગોળ અરીસો છે. વચ્ચેથી આપણે કરશું મુખ્ય અક્ષ. ચલો આ કયું બિંદુ હશે? અહીંયા F અને અહીંયા C. ચલો આ કેસ કરું છું. P અને F વચ્ચે મેં વસ્તુ રાખેલી છે. કોઈને યાદ છે આ કેસમાં કેવું પ્રતિબિંબ મળતું હતું? યસ, આભાસી અને ચતુર્થું. અને કેવડું મળતું હતું? વસ્તુ કરતા મોટું મળતું હતું. અંતર્ગોળમાં મોટું આવે, બહિર્ગોળમાં નાનું આવે. તો અહીંયા ક્યાંક તમને પ્રતિબિંબ મળે આ રીતે. શું કામ મેં ડોટેડ કર્યું? આભાસી છે એટલા માટે. અન્ના બી A B ચલો ખાલી આટલું તમને આપ્યું છે. તમારે નીચે મેં જોવો જોઈએ કેટલી વસ્તુ કીધી છે. વક્રતા ત્રિજ્યા એટલે એનો સિમ્બોલ શું થાય? R. પછી બીજું શું માંગ્યું છે? કેન્દ્ર લંબાઈ એટલે L. પછી વસ્તુ અંતર એટલે શું થાય? U. પછી પ્રતિબિંબ અંતર એટલે ઇટાલિક V. પછી વસ્તુની ઊંચાઈ H અને H પ્રતિબિંબ ઊંચાઈ. ચલો પ્લસ થાય છે કે માઈનસ એ તમારે મને કહેવાનું છે. ડન? કોઈને કન્ફ્યુઝન નથી નવા ટોપિકમાં? તો હું કમેન્ટ પૂછું. બરાબર? ચલો ખુશી. આ શું થશે આમાં? પ્લસ થશે કે માઈનસ? શું કામ પ્લસ? R એટલે પહેલા તો શેનાથી શેનાનું અંતર? હા એટલે શું? કેટલું અંતર થયું આમાં? R એટલે શું ઇતર નથી ખબર? વક્રતા ત્રિજ્યા પણ ઈ કેટલી હોય? કયા બિંદુથી કયા બિંદુ માપવા પડે તમારે? C થી P. હવે તું એમ કહેશ કે આ સાઈડ નું છે એ પ્લસ હોય તો પછી વિચારીને આન્સર આપો. બરાબર? આ જે છે P અને આ સાઈડ નું અંતર છે ને R એટલે P થી C સુધીનું અંતર. તો ડાબી બાજુનું અંતર કેવા હોય બધાય? માઈનસ હોય એટલે આ આવશે માઈનસ. ચલો હું પૂછું છું રોશની. પ્લસ આવશે કે માઈનસ? માઈનસ. શું કામ? યસ એ ડાબી બાજુનું અંતર છે એટલે આવે માઈનસ. ચલો અભિજ્ઞાન U.
હંમેશા માઈનસ આવે. ચલો આ કિસ્સામાં v શું છે કીર્તિ? v પ્લસ થશે કે માઈનસ? શું કામ માઈનસ? કઈ બાજુ છે? જમણી બાજુ. એટલે જમણી બાજુના બધા અંતર કેવા આવે? પ્લસ આવે. ચલો હવે મારે કહેવાનું છે વસ્તુની ઊંચાઈ. બરાબર કૃષિરાજ? પ્લસ હંમેશા પ્લસ આવે. વસ્તુ આપણે ઉપર જ રાખી એટલે આ હશે પ્લસ. ચલો આ કિસ્સામાં h ડેશ શું થાય? આશ્રય પ્લસ. શું કામ? જમણી બાજુ છે એટલે પ્લસ આવે છે. હા, મુખ્ય અક્ષથી ઉપર તરફ છે એની ઊંચાઈ એટલે આ શું આવે? દરેક દાખલામાં તમારે આ મેળવવું પડશે. બરાબર? હવે નેક્સ્ટ લેક્ચરમાં જે આપણે કરશું એ હશે આના પરના દાખલા. હવે તમને દોરીને નહીં આપે, હવે તમને શબ્દોમાં આપશે લખીને. હું તમને રકમ કહીશ અને એ રકમમાંથી તમારે આ તારવવાનું છે કે કયું પ્લસ થશે કયું માઈનસ થશે. આમાં હવે કોઈને કઈ નથી પ્રોબ્લેમ. આમાં પ્રોબ્લેમ હશે સમ્સમાં પ્રોબ્લેમ થશે એટલે આમાં હવે કોઈને વાંધો નથી. ફરીથી આપણે શું શીખ્યા તો કે હવે આપણે સંજ્ઞા પ્રણાલી શીખ્યા અરીસા માટે. એક શખ્સ તરીકે શું લેવાનું છે આપણે? મુખ્ય અક્ષ હશે એ આપણી એક શખ્સ હશે. વાય અક્ષ તરીકે શું લેશું? મુખ્ય અક્ષને P બિંદુથી લંબ. બરાબર? એટલે કે ધ્રુવથી લંબ લ્યો એ હશે વાય અક્ષ. પછી જે P અને X છેદે એટલે કે આ જે y અક્ષ અને x અક્ષ છેદે ત્યાં છે બિંદુ P. એને આપણે શું લેશું? ઉદ્ગમ બિંદુ તરીકે. દરેક જે હશે અંતરો એ કઈ રીતે માપવાના છે? કઈ જગ્યાએથી માપશું દરેક અંતરો? P થી બધા અંતરો માપશું. હવે P થી જે ડાબી બાજુના જમણી બાજુના બધા અંતરો હશે એ કેવા હશે? પ્લસ. ડાબી બાજુના અંતરો માઈનસ. ઉપર તરફની ઊંચાઈ પ્લસ. નીચે તરફની ઊંચાઈ માઈનસ. બરાબર? ખાસ જોઈ લેવાનું કે પ્લસ છે કે માઈનસ. પછી આપણે આગળ સમ્સની શરૂઆત કરીશું. ડન? આ કરી લ્યો પછી તમે બ્રેક માં